મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરાધ્રુજી. રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા. થાઇલેન્ડમાં પણ ભારે આંચકાથી અતિશય નુકસાન થયાના અહેવાલ. થાઇલેન્ડની રાજધાની બેંકોક અને મ્યાનમારમાં ઇમારતો થઈ ધરાશાયી. પાડોશી દેશોમાં ભૂકંપની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત તરફથી તમામ મદદની આપી હૈયાધારણ. મ્યાનમારના ભૂકંપની અસરથી ભારતમાં દિલ્હી, એનસીઆર અને મેઘાલયમાં પણ અનુભવાયા આંચકા. બાંગ્લાદેશમાં પણ તીવ્ર અસર. રાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે હોબાળો. સભાપતિએ કહ્યું, રાણા સાંગા હતા એક વીર યોદ્ધા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશ માટે લડનાર દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ. લોકસભામાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ધાર્મિક ઉત્પીડન બાબતે ખોલી પાકિસ્તાનની પોલ. કહ્યું, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે થઈ રહ્યો છે દુર્વ્યવહાર. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ વિદેશમંત્રીનું કર્યું સમર્થન. ગુજરાત વિધાનસભામાં ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક સર્વાનુમતે પસાર. અંતિમ દિવસે જમીન મહેસૂલ સુધારા વિધેયકને પણ મળી મંજૂરી. મંત્રી બળવંતસિંહે અમદાવાદમાં 2 વર્ષમાં પાવર ટેરિફ સહાય યોજના હેઠળ ₹32.37 કરોડની ચૂકવણી કરાઈ હોવાની આપી માહિતી. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે રજૂ થયો કેગનો અહેવાલ, જેમાં ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડે પહોંચ્યું હોવાની અપાઈ માહિતી. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ગેમ ઘાતક બનતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભર્યું પગલું. સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ સાથે એમઓયુ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું કરાશે કાઉન્સેલિંગ. અમરેલી અને બનાસકાંઠાની ઘટના બાદ યુનિવર્સિટીએ ભર્યું પગલું. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાથી અનુભવાઈ રાહત. 36.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની વકી. અઠવાડિયાના છેલ્લા દિવસે શેર બજાર રેડ ઝોનમાં બંધ. સોના ચાંદી માર્કેટમાં તેજીનો ઝગમગાટ યથાવત. ચાંદી 1 લાખને પાર.